હેલો એવરીવન. હેલો એવરીવન. કેમ છો? તો આજના આખા બ્લોગમાં અમે ગુજરાતી બોલીશું. યસ. સો આજે અમે આવી ગયા છીએ સિટીના શોર બકોરથી દૂર અને પક્ષીઓના કલરવની વચ્ચે સુંદર અને રમણીય જગ્યાએ, જે તમે પાછળ અત્યારે જોઈ જ શકો છો. કેટલો મસ્ત નજારો છે, શાંતિ, પાણીનો અવાજ. તો ખાસ તો એ જણાવવાનું કે જે બર્ડ્સ લવર છે, જેને પક્ષીઓનો અવાજ બહુ જ ગમે, તો એને આ જગ્યાએ તો ખાસ આવવું જ જોઈએ એકવાર. અને વહેલી સવારે આવો તો વધારે સારું. તો એકદમ શાંતમાં તમે બધા પક્ષીઓનો સુંદર સુંદર અવાજ સાંભળી શકો છો. અમે બી અત્યારે બી હાલ સાંભળીએ, બહુ જ મજા આવે છે ખરેખર. બર્ડ્સ ફોટોગ્રાફી માટે બેસ્ટ પ્લેસ છે. બેસ્ટ. કુદરત પ્રેમીઓ માટે તો બેસ્ટ જગા છે. ફોટોગ્રાફી માટે તો નેક્સ્ટ લેવલ છે, પણ કુદરત પ્રેમીઓ માટે બી નેક્સ્ટ લેવલ છે. તમે પાછળનો ખાલી નજારો જોઈ શકો છો. કેવું લાગ્યું નયન? મસ્ત, બહુ જ મજા આવે અહીંયા આવીને. અમે લાઈક ગૂગલમાં જોયું હતું, લાઈવ જોઈને તો પેલું કહીએ ને તેના જેવું થઈ ગયું. નયન શૂટ કરશે, ફોટોઝ ક્લિક કરીશ, તો આજે આખી પક્ષી આઈ એમ સોરી, એકચ્યુઅલી એક પક્ષી મસ્ત લેન્ડ થતું હતું અને પાણીમાં બેઠું હતું, તો મારું ધ્યાન ત્યાં જતું રહ્યું. તો નયન, અહીંયાનો ટાઈમિંગ શું છે એક વખત એ આપણે બતાવી દઈએ. હા, તો સવારે 6 વાગે આઈ થિંક આ ખુલી જાય છે આ પ્લેસ. અને સાંજે 5:30 સુધી તમે આવી શકો છો. અને એન્ટ્રી ફીસ સ્કૂટર સાથે 100 રૂપિયા છે. આમાં 2 પર્સન આવ્યા હતા તો એની 100 રૂપિયા લીધી છે. હા, લાઈક પર પર્સન 50 હા, રૂપિયા પર જેવું છે. પર્સન 50 એવું હશે. અને વિન્ટરમાં બેસ્ટ પ્લેસ છે વિઝિટ માટે. અમે હજુ નવેમ્બરમાં આવ્યા છીએ. ફેબ્રુઆરીમાં અને જાન્યુઆરીમાં આવો તો અમે સાંભળ્યું છે કે ફ્લેમિંગો અહીંયા આવે છે, તો એ બેસ્ટ ડેઝ રહેશે તમારા માટે અહીંયા આવવા માટે. બટ વહેલી સવારે આવવું પડશે. ભલે ઠંડી લાગે, આવી જાઓ. અહીંયા આવીને ઠંડી તમારી જતી રહેશે. સાચી વાત નયન? સાચી વાત છે. આપણે કેટલી ઠંડી લાગી? બહુ જ. મેં તો સ્વેટર આવીને પછી કાઢી નાખી. ચલો મિરલ, જલ્દી ચલો. ચલો, હવે આપણે વિડીયોની એન્ડમાં મળીશું. તો વિડીયો આખો જોજો. મસ્ત જગ્યા છે, જોવાલાયક જગ્યા છે. બાય બાય. થોડી બોલતી હતી. દીવા દાંડી પહોંચાડીને નીચે કાઢી બતાવ્યું. હા, તો એ કહેવાનું હતું કે આપણે અહીંયા એક સરસ નાવ ઊભી રાખેલી છે આ લોકોએ. તો તમે
અહીંયા આવીને અને ફોટોશૂટ પણ કરી શકો છો. તમે નાવની અંદર પણ બેસીને ફોટોશૂટ કરી શકો છો અને સાઈડમાં બી અહીંયા આજુબાજુમાં જગ્યા છે તો તમે ત્યાં બેસીને બી અને આ જે સરસ આપણે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એને તમે ખરેખર માણી શકો. તો બધું સરસ અહીંયા અવેલેબલ છે અને ફોટોગ્રાફી માટે પણ અવેલેબલ છે. હાય, હેલો. તો અમારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય. અમે બને એટલી ટ્રાય કરી મસ્ત વિડીયો શૂટ કરવાની. હરેક હા બોલી ઘણા બધા પક્ષીઓના પણ એક નવા નવા પક્ષીઓ જે અલગ આપણે કદી જોયા બી ના હોય એવા બી અમુક આપણે ક્લિક્સ કર્યા છે એન્ડ વિડીયો બી શૂટ કર્યો છે. અમુકની ક્વોલિટી એટલી બધી સારી નથી કારણ કે બહુ દૂર છે અહીંયા. અમુક તમને લાઈક કેમેરામાં બી તમે નું ક્લિક કરી શકો. બેસ્ટ લેન્સ હોય તો વાત કંઈક અલગ જ છે. તો હરેક ફોટોઝ એન્ડ વિડીયોઝ બેસ્ટ આવે. બટ અમે તો બી ટ્રાય કરી છે મસ્ત વિડીયોઝ એન્ડ ફોટોઝ લેવાની. આઈ હોપ તમને ગમે. અને બીજું એ કે અહીંયા આવો અમદાવાદ તો અમદાવાદની બાજુમાં જ આવે છે. અમદાવાદની બાજુમાં જ આવ્યું છે રાઈટ? કેટલા કિલોમીટર છે યાદ નથી, ખ્યાલ નથી. ગાંધીનગરથી 25 કિલોમીટર થાય છે. હા 1 hour જેવું છે. હા બસ 1.5 hour જેવું થશે. અમદાવાદ તો 1.5 hour જેવું થશે. બ્રેક લેતા લેતા આવો તો એટલો થઈ જાય. બાકી અહીંયા આવો અને વિન્ટરમાં આવો, ઠંડીમાં આવો, બિકોઝ અહીંયા એ બેસ્ટ ઋતુ છે આવવા માટે. એન્ડ હજી અમે લોકો તમને એ સજેસ્ટ કરીશું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આવો. અને ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 3 મંથ્સ છે ને બેસ્ટ છે ફોટોગ્રાફી માટે. બિકોઝ અહીંયા અલગ અલગ જાતના ક્યાંથી કેટલા દૂરથી પક્ષીઓ આવે છે. તો એ નજારો જોવો કંઈક અલગ જ છે. અહીંયા અત્યારે કેવું છે કે 2-3 જાતિ છે જે આપણે લોકલ જાતિ છે અમે લોકો ગાંધીનગરમાં તો બહુ જોઈ છે. તો અહીંયા એ જ જાતિ છે. કોઈ નવું પક્ષી એવું નથી કે અમે લોકોએ જોયું હોય. 1-2 હતા જેના નામ અમને નથી ખબર, જેને શૂટ બી કર્યા છે. તો એમ છે. બટ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ડિસેમ્બર આ 3 બેસ્ટ મંથ છે કારણ કે વિદેશના પક્ષીઓ અહીંયા આવે છે. તો એ જોવાનો નજારો કંઈક અલગ જ છે. હું તો હજી એ જ જોઈ રહ્યો છું. મિરર બ્લોગ ઉતારે છે પણ હું તો હજી જે પક્ષીઓ પાણીમાં કૂદ કરે છે એને જ હું જોઉં છું અત્યારે. એ મસ્ત જોવાની અલગ જ મજા છે. સીધી ડાય મારીને પેલા પાણીમાં અંદર જતું રહે અને પછી પાછું બહાર આવે. જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી વિડીયોને લાઈક કરો અને પ્લીઝ કોમેન્ટ કરો જેથી તમને ખબર પડે કે અમારી ક્યાં ભૂલ છે, ક્યાં સુધારા કરવાની જરૂર છે. બિકોઝ અમે બી હજી ચાલુ જ કર્યું છે. તો વી ટ્રાય અવર બેસ્ટ. आई होप તમને અમારો વિડીયો પसंद આવ્યો હોય. પણ गुजराती में हाँ हम वही बोलते हैं घर पे. सारो चलो बाय बाय.